નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો તારીખ 23/2/2024ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। ચાંદીની બજાર સૌપ્રથમ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 274 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2192 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2740 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 27400 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 2,74,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો હતો અને આજે પ્રતિ 1 કિલોએ વધુ 1000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,600 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,800 અને 100 ગ્રામ સોનું 10 ગ્રામ સોનું 1,46,000 અને 100 ગ્રામ સોનાનો ભાવ 14,46,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે 24 કે સોનાના આજના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,927 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,27,416 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,59,270 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 15,92,700 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,947 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 95,576 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,19,470 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,94,700 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો બજારનું વલણ જોવા જઈએ તો આજે પણ માહોલ છે તે ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે। આપણે જોયું કે પાછલા 3 દિવસની અંદર માહોલ છે તે વધારા તરફી જોવા મળ્યો, જો કે અનેક એવા વૈશ્વિક પરિબળો છે જે માર્કેટ ઉપર સીધી અસર કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ટેરિફ રેટ 10% હતો તેમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે અને હવે થોડા જ સમયની અંદર વધારો કરવામાં આવ્યો છે અને 15% ટેરિફ રેટ કરવામાં આવ્યું છે। તો આની અસર છે તે પણ ચોક્કસપણે ફરી એકવાર માર્કેટ ઉપર જોવા મળશે। આયાત છે તેમાં થોડો મોંઘવારી વધશે અને 5% જેટલો વધારો થયો છે, જેને પરિણામે જે આયાત છે મોંઘી થતા સોનાની બજાર છે તેમાં સોનું ફરીથી થોડું ઉપર જઈ શકે છે, આ પ્રકારની પરિસ્થિતિ બને તો। અને સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક એવા દેશો છે જેના ઉપર ટેરિફ રેટ વધાર્યો છે, મોટાભાગના દેશો ઉપર વધાર્યો છે, પરંતુ હજી પણ તેઓ ઝૂકવાના મૂડમાં દેખાઈ રહ્યા નથી। હજી પણ ધમકીઓ આપી રહ્યા છે કે આગામી સમયમાં હજી પણ ટેરિફ રેટ છે તેમાં મોટો વધારો કરે તેવી સંભાવના પણ દેખાઈ રહી છે। એટલે ચોક્કસપણે તેની અસર છે તે માર્કેટ ઉપર જોવા મળે તે પ્રકારની સંભાવના દેખાઈ છે। આમ જોવા જઈએ તો આજે માર્કેટમાં સ્થિરતાનો માહોલ બનેલો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે।